હવે આપણે ક્લાયન્ટને આઈ શેડો લઈશું. આઈ શેડોમાં સૌથી તો જે એની સ્કિન છે ક્લાયન્ટની એ પ્રમાણેનું આપણે આઈ શેડો પેલા લઈને એને બ્લોન્ડિંગ કરીશું. તમે જોઈ શકો છો કે કેવી રીતે બ્લેન્ડિંગ થયું છે. હવે આઉટ કોર્નર ઉપર ક્લાયન્ટને ડાર્ક શેડ લેવાનો છે. ત્યાંથી બ્લેન્ડિંગ કરતા કરતા ઇન કોર્નર પર આવવાનું છે. ડાર્ક કલરને આઉટ કોર્નર ઉપરથી ઇન કોર્નર પર લાવવાનો છે. બ્રશ ક્લાયન્ટને વાગે નહીં એવી રીતે એને આઈ શેડો કરવાનો છે. એકદમ હળવા હળવા હાથે. તમે જોઈ શકો છો ડાર્ક કલર છે એ ક્લિયર થઈ ગયો છે. પછી આઉટ કોર્નર પરથી જેવી રીતે ઇન કોર્નર આવે એવી રીતે લાઇટ શેડ લેતો જવાનો છે. અને એને પણ બ્રશ વડે બ્લેન્ડિંગ કરવાનું છે. એકદમ સ્મૂથલી હાથે કરવાનું છે જેથી ક્લાયન્ટને વાગે નહીં બ્રશ. હવે જ્યારે ઇન કોર્નર પર આવે છે ત્યારે ઇન કોર્નર થી એકદમ લાઇટ કલર આપણે લેશું. જો આપણે આઉટ કોર્નર પર કલર ડાર્ક લીધો છે એને મેચ થાય એવી રીતે આપણે ઇન કોર્નર ઉપર લાઇટ કલર લેવામાં આવશે. આઈ શેડોમાં ધબ્બા ન દેખાય એવી રીતે બ્લેન્ડિંગ કરવાનું છે બ્રશ વડે. હવે આપણે આઉટ કોર્નર ઉપર એક ડાર્ક લાઈન નીચેથી લેવાની છે જેથી એને આઈ શેડો આઉટ કોર્નર ઉપર ડાર્ક દેખાય, જેનાથી ક્લાયન્ટને સ્મોકી લુક આવે. તમે જોઈ રહ્યા છો કે અમારા સ્ટુડન્ટ કેવી રીતે બ્લેન્ડિંગ કરી રહ્યા છે એકદમ હળવા હાથે. હવે આઈબોલ ઉપર ગ્લિટર લગાવવામાં આવશે. હવે તેવી જ રીતે બીજી આઈસ ઉપર પણ જેવી સ્કિન કલર છે એ પ્રમાણેનો શેડ લઈ એને બ્લેન્ડિંગ કરવાનું છે. આપણે આઈબ્રો પણ ડિફાઇન કરવાનો છે જેનાથી આપણે આઈબ્રોનો શેપ વ્યવસ્થિત દેખાય. બંને આઈબ્રો વ્યવસ્થિત દેખાય એવી રીતે આઈબ્રો લેવાનો છે, આઈબ્રોને કલર કરવાનો છે. બ્લેક કલર પણ લઈ શકાય અને ઘણાની આઈબ્રોઝ બ્રાઉન કલર ઉપર પણ હોય છે તો આપણે એ શેડ પણ લઈ શકીએ. હવે આપણે લિપસ્ટિક લેશું. પેલા લિપ લાઇનર ટાઈપ આપણે લિપસ્ટિકને શેપ આપીશું અને પછી લિપને ફિલ કરીશું. લિપસ્ટિક કરતી વખતે ધ્યાનમાં રાખવાની એ બાબત છે કે આપણે જ્યારે લિપસ્ટિક કરીએ છીએ ત્યારે લિપસ્ટિક કરતા
જે લાઇનિંગ ની બહાર ન જતી રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. લિપસ્ટિક થી હોઠ નાના હોય તો એને મોટા પણ કરી શકાય છે અને મોટા હોય તો નાના પણ બનાવી શકાય છે.